ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितप्रज्ञानघनप्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं सुखं गौडपदं महान्तं गोविन्द्रयोगीन्द्रमथाशिशिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्ममाच्यस्तामलकं च शिष्यं तन्तोटकं वाटिककारमन्यान् अस्मद्गुरुं सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सातमो मंत्र। छठो चालो पहला छठो बोली बस सातमो। यस्तु सर्वाणि भूतानि आत्मन्येवानुपश्यति सर्वभूतेषु चात्मानं ततो न विजुगुप्सते। यस्मिन् सर्वाणि भूतानि आत्मैवाभूद्विजानतः तत्र को मोहकशोकः एकत्वमनुपश्यतः। એટલે આપણે જોઈએ છીએ એ પ્રમાણે ઉપનિષદનો પ્રારંભ જ આપણા જીવનના ધ્યેયથી થયો। જીવનનું સત્ય શું છે એ બતાવ્યું કે ઈશાવાસ્યમ ઇદગું સર્વમ, આ બધું જ ઈશ્વર વડે આચ્છાદિત કરવું જોઈએ। એટલે કે આ બધું જગત જે દેખાય છે એને તું ઈશ્વર તરીકે જો, કેવી રીતે જોવું, અને એટલા માટે એની વધુ ઓળખાણ આપતા આપણને ચોથા અને પાંચમા મંત્રમાં આત્મતત્વની વાત કરી વિરોધાભાસ સાથે। અને ત્યાર પછી જેને આ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એની દ્રષ્ટિ કેવી છે, અને દ્રષ્ટિ દ્વારા પણ પાછા એ આત્મતત્વનું જ નિરૂપણ છે। દ્રષ્ટિ પ્રાપ્ત કરી છે એને શું ફળ પ્રાપ્ત થાય છે એ પણ આ બે મંત્રમાં શ્રુતિ માતા બતાવે છે। તો છઠ્ઠા મંત્રમાં આપણે જોયું તો શું કહ્યું કે યસ્તુ સર્વાણી ભૂતાની, જે કોઈ, આ બધાય આના માટે અધિકારી નથી। મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત યતતિ સિદ્ધયે, અને સવારે વાત કરી એ પ્રમાણે આ જ્ઞાન બધાને સરળતાથી મળતું પણ નથી।
પહેલાંના વખતમાં તો આપણે હમણાં જ વાત કરતા હતા કે ખરેખર આપણે નસીબદાર છીએ. કંઈક એવા પુણ્યકર્મ કર્યા છે કે આપણને સામેથી આવીને આ જ્ઞાન મળે છે, આ પરંપરા દ્વારા. નહીં તો ક્યાં ને ક્યાં ઉત્તરકાશી ક્યાં ક્યાં જવું પડતું હતું. બધું છોડીને સ્વામીજી ત્યાં આપણે પ્રણવાનંદજી પાસે ગયા, ત્યાં પણ એટલી જ મુશ્કેલી પડી છે. પણ આપણની પર ખરેખર ભગવાનની કૃપા છે. કંઈક એવું છે કે આપણને સરળતાથી આ વસ્તુ મળે છે, પણ એની આપણને કિંમત, તેની નોંધ કરવી છે. યસ્તુ સર્વાણી ભૂતાની, એટલે આવો કોકને આપેલા જ્ઞાન માટે જિજ્ઞાસા થાય છે. એ જિજ્ઞાસા થયા પછી એને આત્મરૂપે તો કોક વિરલા જાણે છે. એટલે બહુ ઓછા લોકો એવા છે કે એને આ જ્ઞાન આત્મસાત કરી શકે છે. પણ એ પહેલાં તો એવું વિવેક જન્મવો એ પણ બહુ ઓછા લોકોમાં છે. શું વિવેક જન્મવો? કે મારે આત્માને પ્રાપ્ત નથી કરવાનો, એનો કોઈ અનુભવ નથી કરવાનો, પણ મારે એને જાણવાનું છે. આવો વિવેક જેને જન્મ્યો છે એને જરૂર આ જ્ઞાન થવાનું જ છે. કારણ કે જાણવો છે મારા આત્માને, અને યથાર્થ રૂપે જાણવો છે. યથાર્થ રૂપે જાણવું છે. એ વ્યક્તિ આજે નહીં તો કાલે પણ એને જરૂર જાણી શકશે. અને એટલે કે છે કેવી રીતે જાણે છે? યસ્તુ સર્વાણી ભૂતાની આત્મની એવ અનુપશ્યતિ, એ બધા બ્રહ્માજીથી માંડીને અવ્યક્તથી માંડીને એ જે કંઈ અસ્તિત્વમાં છે બધાને આત્મામાં જોવે છે. આત્મામાં જોવે છે એટલે આપણે વિસ્તારથી ચર્ચા કરી કે આત્મામાં જોવે છે જેમ ઘડાને માટીમાં જોવે છે, આખા જગતને પરમાત્મામાં જોવે છે. એટલે કે આ બધા આરોપિત છે, મિથ્યા છે. અને બીજી લીટીમાં જોયું એ પ્રમાણે સર્વભૂતેષુ જ આત્માનમ પશ્યતિ. ખાલી સવારે વિસ્તારથી વાત કરી છે ને યાદ કરીએ તો બધા ભૂતોમાં આત્માને જોવે છે. એટલે કે બધાના સાક્ષી રૂપે, અવભાષક રૂપે. અને આ સાક્ષી કેવો છે? નિરાકાર, નિર્ગુણ, જેની સન્નિધિ માત્રમાં આ બધું પ્રકાશિત થઈ રહ્યું છે. એ આત્માને બધામાં જુએ છે. અને એના કારણે તત્વો ન બીજગુપ્સતે, અને એના કારણે હવે કોઈ માટે ઘૃણા થતી નથી, તિરસ્કાર થતો નથી, એના વર્તનમાં પારુષ્ય નથી, કઠોરતા નથી. એનું હૃદય હવે કેવું બની ગયું છે? આપણે કહીએ મંગલમય બન્યું છે. એના હૃદયમાં બધાની મંગલ કામના જ થાય છે. બધાના માટે મંગલની કામના કરે છે. સર્વનું કલ્યાણ હો, સર્વનું કલ્યાણ ગમે તેવું હોય, બધા માટે એના માટે કલ્યાણી ભાવના, કહીને મધુરાધિપતે પ્રખિલમ મધુરમ, એના દર્શન થાય છે. પછી ત્યાં પ્રેમ સિવાય બીજું શું હોઈ શકે? અને એટલે તત્વો ન વિજગુપ્સતે, એ ઘૃણા કરતો નથી, એ તિરસ્કાર કરતો નથી. એના વર્તનમાં કોઈ પારુષ્ય કે ને કઠોરતા તો બરાબર છે, પણ કોઈ રાગ દ્વેષ કશું જ નથી. અને એવી જ વ્યક્તિની 7મા મંત્રમાં જે વાત કરી એની આપણે ચર્ચા કરી રહ્યા હતા. શું કહે છે 7મો મંત્ર? યસ્મિન સર્વાણી ભૂતાની આત્મા એવ અભૂત વિજાનતઃ. વિજાનત એટલે જે જાણનાર છે તે, એટલે કે જે જ્ઞાની છે તે. એના માટે યસ્મિન, જે સમયે, એક અર્થ આપણે કર્યું હતું, જે સમયે કાળના સંદર્ભમાં વાત કરી હતી. અને બીજું જ્યારે, જ્યારે એટલે બધાને જ્ઞાન થતું નથી, પણ જ્યારે એ બધા સર્વાણી ભૂતાની, બધા જ ભૂતો એના માટે આત્મા બની ગયા. જ્યારે જાણે છે ત્યારે એને ખબર પડી કે બધા આત્મા બની ગયા નથી, પણ આત્મા રૂપે જાણે છે. આપણે આ શબ્દ પણ જોઈશું, અભૂત. કારણ કે અભૂત છે એ ભૂધાતુનું ભૂતકાળનું રૂપ છે. એટલે એને બની ગયા એવું કેમ કહ્યું એ પણ આપણે વિચારીએ છીએ. તો હવે પહેલાં એ જોઈએ
શું કહે છે? વિજાનતઃ સર્વાણી ભૂતાની આત્મા એવ અભૂત. જે જાણનાર છે એના માટે આ બધા જ ભૂતો એ આત્મા બની ગયા. કેવી રીતે બની ગયા? સામાન્ય તો મને શું દેખાય છે કે આ જગતમાં બધી જ જગ્યાએ ત્રિપુટીના દર્શન થાય છે. ત્રિપુટી એટલે શું? કે હું આ ઘડાને જાણું છું અને મને હું આ ઘડાને જાણું છું, એટલે ઘડાને જાણનાર હું, એટલે જ્ઞાતા. આ ઘડો મારા માટે જ્ઞેય અને જ્ઞાન થયું આ ઘડો છે. બીજા શબ્દમાં કહીએ તો આ દ્રશ્ય છે, હું દ્રષ્ટા અને દર્શન, એટલે ટૂંકમાં ત્રિપુટીના દર્શન થાય છે. જગતમાં જ્યાં પણ જો તો બધે આ ત્રિપુટી સિવાય બીજું કશું નથી. આપણે જગતને જુદી જુદી દૃષ્ટિકોણથી જોઈ શકીએ, પણ અહીંયા આપણે આ રીતે જોઈએ છીએ કે આ જગતમાં ત્રિપુટી છે, હું દ્રષ્ટા, દ્રશ્ય અને દર્શન. બરાબર? આ ઘડો દ્રશ્ય છે, હું એનો દ્રષ્ટા છું, અને આ ઘડો છે એને કહેવાય દર્શન. હવે તમે જુઓ, આ ઘડો છે અને આપણે આ કાપડ છે માની, બરાબર? કાપડ તો છે જ આમાં, એટલે આ કાપડ છે, આ ઘડો છે, આ કાપડ છે. એટલે કે ઘડો કાપડ નથી અને કાપડ ઘડો નથી. એટલે કે બે એકબીજાને મર્યાદિત કરે છે, એટલે કે એકબીજાને જુદા પાડે છે. બરાબર છે ને? આ જગતના બધા પદાર્થો આવા જ છે ને. ટેબલ ઘડો નથી, ઘડો ટેબલ નથી. પુસ્તક આ કાપડ નથી, કાપડ પુસ્તક નથી. એટલે આમ એકબીજા પદાર્થો એકબીજાને જુદા પડે છે. અને અહીંયા તો એ કહે છે કે બધામાં એક તત્વને જુએ છે. તો કેવી રીતે જુએ છે? તો જેણે થોડોક અભ્યાસ કર્યો છે ભાષ્યનો, તો બીજા અધ્યાયના 16મો જે પ્રચલિત શ્લોક છે ત્યાં આ વાત થાય છે. દાખલા જોઈએ, એને જે સમજાવ્યું છે શંકરાચાર્ય મહારાજે, એને જ આપણે અહીંયા સમજવા પ્રયત્ન કરીએ. આ શું છે કે ઘડો, આ ઘડો છે, કાપડ છે, ટેબલ છે, ઘડિયાળ છે. તો ઘડિયાળ એટલે ઘડો છે, એમાં છે એ તત્વ છે સત. કાપડ છે એમાં પણ શું છે? એનું કહેવાય સત. સંસ્કૃતમાં એને સત શબ્દ વાપરીએ, આપણે ગુજરાતીમાં કહીએ છે. બરાબર? ઘડો છે, ટેબલમાં પણ છે પણ છે, પુસ્તક પણ છે. જે છે એ ખરેખર જુદું જુદું નથી, એ તો એક જ છે. એટલે જો તમને ભાષ્ય યાદ હોય તો ઘટસન, ઘડો છે, પટસન, એની પહેલાં ભગવાન ભાષ્યકાર શું કહે છે? સન ઘટ, સન પટ, સન હસ્તી. છે ઘડો, છે વસ્ત્ર, એટલે ખરેખર આ જે છે એ જ ઘડા રૂપે છે જ એ વસ્ત્ર રૂપે છે એ જ આ ટેબલ રૂપે છે. એટલે છે એમ આ વ્યક્તિ રૂપે છે. એટલે ખરેખર એ શું જુએ છે કે જ્યારે આ પદાર્થો જુએ છે, જે દ્રશ્ય છે એને જુએ છે, ત્યારે શું જુએ છે? એ આ રૂપે પ્રગટ થયેલું છે. અને છે એટલે સત. સદૈવ સૌમ્ય ઇદમગ્ન આસીત. છાંદોગ્ય ઉપનિષદમાં પિતા ઉદ્દાલક, કોઈ સામાન્ય વ્યક્તિ આ જ્ઞાન નથી આપતી. પિતા પોતાના પુત્રને જ્ઞાન આપે છે. એ જ્ઞાન કેવું હોય? ઉત્તમ જ ને. બીજાને કદાચ આપણને ભાઈ એને બધી ખબર પડી જશે તો એ મારી પાસે ક્યારે આવશે નહીં, માટે બધું ન કહી દઉં તો મારી પાસે આવે. કે ને ઘણી વખત જોક મસ્કરી કરતા, બધા ડૉક્ટર એવા નથી હોતા, પણ આવી મસ્કરી ઘણી વખત વાંચેલી જોક્સ કે એક ડૉક્ટર પાસે એક દર્દી રોજ જાય, રોજ એની દવા ચાલે. પછી ડૉક્ટરને કંઈ બહારગામ જવાનું થયું, એટલે છોકરો પણ ડૉક્ટર બન્યો હતો. એને કહ્યું કે આજે તું દવાખાનું 2-3 દિવસ સંભાળ. અને જ્યારે પાછા આવ્યા ત્યારે એનો કાયમનો પેશન્ટ આવતો બંધ થઈ ગયો હતો, એનું સારું થઈ ગયું. એટલે કે ભાઈ તે સારું કેમ કરી દીધું એને? એ તો મારો પેશન્ટ કાયમ રાખવાનો છે. એટલે કહેવાનું એ છે કે બધું જ કદાચ કોઈ ન કરે. જો કે આપણા ગુરુ તો એવું ન જ કરે, ગુરુ તો પોતાના શિષ્યને બધી જ વાત કરી દઈએ, પણ અહીંયા વાત કરીએ છીએ કે પિતા ઉદ્દાલક પોતાના પુત્ર શ્વેતકેતુને આ વાત કરે છે, એટલે ઉત્તમ જ હોય, સત્ય જ હોય. અને એટલે સદૈવ સૌમ્ય ઇદમગ્ન આસીત. હે સૌમ્ય, હે પુત્ર, સદ એવ ઇદમગ્ન આસીત. આ જગતનું સર્જન થયું એ પહેલાં સત જ હતું અને અત્યારે પણ સત છે. અને એટલા માટે જ આપણે જોઈ શકીએ છીએ ઘડો છે. સત એટલે ઘડો છે, ટેબલ છે. અને જ્યારે આ બધું નહીં હોય ત્યારે પણ છે એ જતું રહેવાનું નથી. એ સત એ જ બ્રહ્મ છે.
અને સત એટલે બ્રહ્મ તો બરાબર, પણ એ સત નથી, સાથે જ્ઞાન છે, ચૈતન્ય તત્વ છે. એટલે બ્રહ્મ કેવું છે? સત સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે. તો પછી આ દ્રશ્ય તો શું છે? સત અને જ્ઞાન, એટલે કે ચિત્ત. પણ જે દ્રષ્ટા છે એનું તત્વ શું છે? જેને આપણે દ્રષ્ટા કહીએ છીએ એનું તત્વ શું છે? તો એના માટે બહુ સરળ ઉપદેશ સારમનો શ્લોક લઈએ તો બહુ સુંદર. કોણે કીધું છે? રમણ મહર્ષિએ. શું કહે છે? વિગ્રહેન્દ્રિય મન પ્રાણધીતમ નાહમેક સત તજડમ અસત. એટલે કહે છે વિગ્રહ એટલે વિગ્રહ ઇન્દ્રિય મન પ્રાણ ધીતમ. આ પંચ વિગ્રહ એટલે શરીર, મન, પ્રાણ, બુદ્ધિ અને તમ એટલે અજ્ઞાન. એવું નથી, આ બધા જ મારા જ્ઞાનનો વિષય છે. આ દેહ પણ મારા જ્ઞાનનો વિષય છે. એ કેવું છે? વિષય હોય એ માટે દ્રશ્ય છે, બરાબર? જ્ઞાનનો વિષય છે એટલે દ્રશ્ય છે. દેહ વિશે હું જાણું છું કે નહીં? હા ભાઈ, મેં કેટલી વાર ડૉક્ટરને બતાવ્યું ડાયાબિટીસ છે જ નહીં. એટલે શું? મને દેહમાં આ શરીરમાં ડાયાબિટીસ નથી એનું મને જ્ઞાન છે. એટલે શું થયું? કે આ શરીર હું નથી. ને પ્રાણ, તો કે પ્રાણ પણ હું નથી. કારણ કે પ્રાણનો ધર્મ શું છે? ખરેખર પ્રાણનો ધર્મ આ શરીરને શક્તિ આપવી, શરીરને આપણે સબળ રાખવું. પણ સાથે સાથે પ્રાણનું એ પણ કાર્ય છે ભૂખ અને તરસ. જો પ્રાણ બરાબર કામ ન કરતા હોય તો આપણે ભૂખ કે તરસ ન લાગે. અને બહુ કામ સરસ રીતે કરતા હોય તો બહુ ભૂખ લાગી છે અને જો ખાવા ન મળે તો એ મુશ્કેલ થઈ જાય. એટલે ભૂખ અને તરસ એ પ્રાણનો ધર્મ છે, એ મારું નથી, હું નથી. એ મારા માટે દ્રશ્ય છે. એ રીતે મનમાં ઉઠતી બધી કુર્મીઓ, બધા જ વિચારો, બધી જ વૃત્તિઓ કોણ છે? મારા માટે દ્રશ્ય છે. એટલા માટે કહીએ નાહ એક સત તદ જડમ હસત. આ બધી કેવી છે? અસત છે અને હું સત સ્વરૂપ છું. અહીંયા રમણ મહર્ષિ કહે છે કે આ વિગ્રહ ઇન્દ્રિય પ્રાણ ધીતમ. આ શરીર, આ પ્રાણ, ઇન્દ્રિયોની શક્તિની પણ મને જ્ઞાન છે. હવે સંભળાતું નથી, અને ઘણી વખત આપણે સંભળાતું ન હોય ને તો કોઈને ખબર પડવા ન દે. કેમ કહેતા સંકોચ થાય કે કેમ મને ખબર નથી, મને સંભળાતું નથી, એવું કેવી રીતે કહી શકાય? પણ હું તો જાણું છું કે ભાઈ મને સંભળાતું નથી, મને ઓછું દેખાય છે. પણ છતાં આપણે મોટે ભાગે આપણી ઇન્દ્રિયની આ સ્થિતિને જાણ કરવા ન દઈએ. પણ મને ખબર છે એટલે મને ખબર છે એટલે કે મારા માટે દ્રશ્ય છે એ હું નથી. એ ઇન્દ્રિયોની સ્થિતિને મને જાણ છે, એની ઇન્દ્રિયોની સ્થિતિને હું ઉજાડનાર છું, એનો પ્રકાશક છું, એ હું નથી. એ જ રીતે મનની ઉર્મિઓ, મનની વૃત્તિઓને અને બુદ્ધિની વૃત્તિને પણ જાણું છું અને સાથે અજ્ઞાનને પણ જાણું છું કે મને આનું અજ્ઞાન છે. ટિમ્બકટુ, આ મારા સ્વામીનો બહુ સરસ શબ્દ હતો. ટિમ્બકટુનું જ્ઞાન છે તમને? ટિમ્બકટુ એટલે શું? કેટલાય કહેશો અમે પહેલી વાર સાંભળીએ છીએ. ટિમ્બકટુનું અમને અજ્ઞાન છે, હું કંઈ જ્ઞાન નહીં કરો અત્યારે. મને ખરેખર સ્વામીજી જ્યારે ટિમ્બકટુ કહેતા હતા વર્ષો પહેલાં, ત્યારે કેવી રીતે લીધા શબ્દ આવ્યો તેમની પાસે ખબર નથી. ખરેખર ટિમ્બકટુ છે. પણ ટિમ્બકટુનું મને અજ્ઞાન છે. એટલે એ પણ મારા માટે અજ્ઞાન પણ મારા માટે જ્ઞાનનો વિષય છે, એ પણ દ્રશ્ય છે. એટલા બધા જ દ્રશ્ય છે, જ્ઞાનનો વિષય છે. એટલા માટે અસત છે, એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા નથી. પણ હું કેવો છું? સત સ્વરૂપ છું, હું છું. એ ક્યાંય બદલાતું નથી. આ બધા જ બદલાતા જાય છે, પ્રાણની સ્થિતિ, મનની સ્થિતિ, પણ હું તો છું જ. એ કેવું છે? હું છું, એ જ સત સ્વરૂપ છે અને એ જ ચિત્ત છે. બરાબર ને? એટલે એનો શું થયું કે આ દ્રશ્ય છે એ પણ ચૈતન્યનો વિલાસ છે. આ દ્રષ્ટા એ પણ સત અને ચિત્ત એટલે ચૈતન્યનો જ વિલાસ છે. તો પછી દર્શન શું થયું? એ પણ ચૈતન્યનો વિલાસ માત્ર છે. બરાબર ને? આપણે દર્શન એટલે શું? ઘડો છે એ દર્શન કહેવાય. હું સુખી છું, હું દુઃખી છું, હું પ્રસન્ન છું, આ બધું એને કહેવાય દર્શન. એ પણ મારા જ્ઞાનનો વિષય છે અને ઉજાડનાર એ પણ ચૈતન્ય છે. એટલે ટૂંકમાં દર્શ્ય,
દ્રષ્ટા અને દર્શન એ કોણ છે? એ બધા જ ચૈતન્ય ઉપર આરોપિત છે, કારણ કે બધા બદલાયા કરે છે. એમાં પરિવર્તન આવે છે, પણ જે ચૈતન્ય હું છું એમાં કોઈ પ્રકારનો બદલાવ નથી. એ સ્થાયી તત્વ છે, અપરિવર્તનશીલ તત્વ છે, અને એ જ શુદ્ધ ચૈતન્ય, એ જ એને વાસ્તવિક દર્શન છે. એટલા માટે શું છે? સર્વાણી ભૂતાની આત્મ એવ અભૂત. એટલે આને આ કોઈ ક્રિયા નથી, આમ કંઈ કરીને એને આત્મા બની ગયો નહીં. આત્મા હતો જ અને જોયો. એટલે એણે શું કર્યું કે આ દ્રશ્ય, દ્રષ્ટા અને દર્શનનો આત્મામાં લય કર્યો, બાધ કર્યો. લય એટલે આમ ઉગાડી દેવો કેવું નથી, પણ જ્ઞાન દ્વારા એણે બાધ કર્યો. જેવી રીતે દ્રષ્ટાંત આપીએ તો આપણને વધારે સારી રીતે સમજાશે. કે કોઈ અભિનેતા હોય, બરાબર? આપણને તો એક અભિનેતાનું નામ આવડે છે, બીજા બધાને બહુ ખાસ નથી ખબર. પણ એ અભિનેતા જુદા જુદા પિક્ચરના ઘણી હવે તો ડબલ રોલમાં કરી શકે, ટ્રિપલ રોલમાં કામ કરી શકે. અને ઓલો પાવમાં આવે ત્યારે નાનો છોકરો બનીને આવે, પછી બીજામાં કંઈક યુવાન બનીને આવે, ક્યાંક ઘરડો બનીને આવે. તો આપણે કે આ કોણ છે? પણ આપણી બાજુમાં બેઠેલી જે વ્યક્તિ છે, જે એનો જ્ઞાની છે, અભિનેતાનો જ્ઞાની, એ કહી દે કે ભાઈ આ અમિતાભ છે ને, અમિતાભ છે. આ તો અમિતાભ જ નાનો છોકરો બનીને આવ્યો છે, કેવું કામ કરે છે. પણ આપણને ન ખબર પડી, જે ઓલો પામાં ઓલો છોકરા જેવો છે એ અમિતાભ છે, એ આપણને ન ખબર પડી. પણ ઓલો કહે કે જો આ છે, પછી હાઓ આની આંખ તો એવી જ છે, એનો અમુક ભાવ તો બદલી શકાય નહીં. એટલે હા એ જ છે. એટલે એક જ અભિનેતા જુદા જુદા પાત્રમાં આવે અને જુદું જુદું વ્યક્તિ બની શકે, બતાવી શકે. પણ એનો જાણનાર પેલો જ્ઞાની છે, એનો ફેન શબ્દ વપરાય ને, તો એ કહી દે કે હા એ જ છે. પછી આપણને બતાવે એટલે આપણને પછી તો ખબર પડી જાય કે હા એ જ છે. પણ જ્યાં સુધી ખબર નથી ત્યાં સુધી બધા જુદા જુદા લાગે છે. એમ જ્યાં સુધી મને આ જગતના સંદર્ભમાં પણ ખબર નથી ત્યાં સુધી દ્રશ્ય જુદું, આ દ્રષ્ટા જુદું, અને આ દર્શન ત્રિપુટી સાચી લાગે છે. પણ પછી ખબર પડી કે ભાઈ એ જ પરમાત્મા, એ જ નાટકીય નટવર, એ જ દ્રશ્યના વેશમાં પણ એ છે, દ્રષ્ટાના વેશમાં પણ એ જ છે. આ દ્રષ્ટા, દ્રશ્ય એ બધા કહેવાય છે નામરૂપ છે, પણ ખરેખરનું સત્ય શું છે? નિર્વિશેષ પરમ પૂર્ણ સત એ હું છું. અને એટલા માટે કહે છે કે આ જ્ઞાની માટે આ બધા કેવા બની ગયા? આત્મા બની ગયા, અભૂત. એટલે બની ગયા એટલે શું થયું? કોઈ ઘટના ઘટી, એવું થયું ને, કોઈ ઘટના ઘટી, બની ગયા. ભૂતકાળ આવે એટલે શું? કંઈક નહોતું અને બની ગયું. જો એવું હોય ને તો મુશ્કેલી થાય. પહેલાં એ આત્મા નહોતા અને હવે એણે એવું કંઈક તપ કર્યું, એવું કંઈક કર્યું કે જેથી આ બધા આત્મા બની ગયા. પણ અભૂત કીધું માટે, પણ ખરેખર એવું નથી. પણ અત્યાર સુધી જેને અનાત્મા માનતો હતો, પોતાનાથી જુદો માનતો હતો, એ જુદો પણ જતું રહ્યું જ્ઞાનથી. હવે અનાત્મા નથી, આત્મા હતા અને આત્મા રૂપે જાણ્યું. જો બની જવાનું હોય તે શક્ય જ નથી, કારણ કે કોઈ પોતાનો સ્વભાવ છોડી શકે નહીં. નહીં સ્વભાવો ભાવાનામ વ્યાપ્દર્તેત રવેહેવત. ત્યાં સુરેશ્વરાચાર્ય કહે છે કે નહીં સ્વભાવો ભાવાનામ, કોઈ પોતાના સ્વભાવમાં પરિવર્તન કરી શકે નહીં. જેમ રવિ એટલે કે સૂર્ય છે એ પોતાની ઉષ્ણતાનો ક્યારેય ત્યાગ ન કરી શકે, તો જ એને સૂર્ય કહેવાય. એમ જે એનો સ્વભાવ છે એ દૂર થઈ શકે નહીં. એટલે આત્મા બની નથી ગયો, પણ આત્મા હતો જ, એને જાણ્યો. કેવી રીતે જાણ્યો? વિજાનત. એના બે અર્થ થાય છે. આપણે શાંતિથી, કારણ કે અમસ્તુ ઉપનિષદના મંત્રો પૂરા થવાના તો છે જ નહીં, તો જે છે ને પૂર્ણ ન્યાય આપવા પ્રયત્ન કરીએ, બરાબર ને? વિજાનત. વિજાનતના બે અર્થ થાય છે. એક તો વિજાનતનો અર્થ વિવિચ્ય જાનત. વિવિચ્ય એટલે છૂટા પાણીને એણે જાણ્યું. છૂટા પાણીને એટલે કે વિવેક દ્વારા. વિવેક એટલે આત્મા અનાત્મા વચ્ચે અત્યાર સુધી શું તો અવિવેક હતો, હવે એ વિવેક દ્વારા બંનેને જુદા પાડ્યા. આત્મા જુદું છે, અનાત્મા જુદું છે. પણ અનાત્મા જુદું એટલે કઈ રીતે? અનાત્મા સ્વતંત્ર નથી.
અનાત્મા કોઈ પોતાની સ્વતંત્ર સત્તા ધરાવતો નથી, જેમ ઘડો પોતાની સ્વતંત્ર સત્તા ધરાવતો નથી. માટી વગર રહી શકે? માટી લઈ લો ને ઘડા રહી શકે ખરું? તો બહુ મજા પડી જાય કે ભાઈ સોનું મને આપી દો ને ઘરેણા તમે લઈ લો, સોનું મને આપી દો ને ઘરેણા તમારા. પણ એવું શક્ય જ નથી. બસ આ જ વસ્તુ એને કહે છે, આ જગતરૂપી જે આપણે જેને મારાથી જુદા કહીએ છીએ, અનાત્મા કહીએ છીએ, એ ખરેખર કોઈ પોતાની સત્તા, સ્વતંત્ર સત્તા ધરાવતા નથી. આત્માથી સ્વતંત્ર સત્તા ધરાવતા નથી. પણ આત્મા અનાત્માથી સ્વતંત્ર છે, અનાત્માથી ક્યારેય પ્રભાવિત થઈ શકતો નથી. એ પણ બહુ મહત્વનું છે. બરાબર, અનાત્મા મિથ્યા છે, આ જગત મિથ્યા છે, પણ હું સત્ય છું. પણ હું કોઈનાથી પ્રભાવિત થઈ શકું એ નથી. હું સ્વતંત્ર સત્તા ધરાવું છું. એટલે કે આ રીતે વિવેક જ્ઞાન દ્વારા વિજાનત, વિજાનત શબ્દ છે એની છઠ્ઠી વિભક્તિ છે વિજાનત, એટલે આ રીતે જાણનાર, વિવેક જ્ઞાન ધરાવનાર. એટલે આપણે કશું કરો વિજાનત એટલે વિવિચ્યત જાનત, વિવેકપૂર્વક છૂટા પાણીને જેણે જાણ્યું તે. હવે બીજો અર્થ જોઈએ. વિજાનત એટલે વિશેષતઃ જાનત, વિશેષતઃ જાનત, જે વિશેષેણ જાનત, વિશેષતઃ જાનત તો કહો વિશેષેણ જાનત. વિશેષતઃ જાનત સારી રીતે સમજાશે, એટલે માટે વિશેષેણ જાનત કરતાં વિશેષતઃ જાનત એ વિશેષ રૂપે આત્માને જાણે છે. એટલા માટે એને કહે છે વિજાનત. વિશેષ તો એટલે વળી શું? તો જો બધાય આત્મા છે એવું જાણે છે કે નહીં? હું છું એવું જાણું છું કે નહીં? બધાય જાણે છે. એટલે હું છું એ કેવું છે? સામાન્ય જ્ઞાન છે. હું છું એ સામાન્ય જ્ઞાન છે. અને વિશેષ જ્ઞાન એટલે શું? આત્મા સચ્ચિત આનંદ છે, પૂર્ણ છે એવું જ્ઞાન કોઈને નથી. બધાને કહે છે હું છું, હું ચેતન છું, અને પછી તરત જ એની પાછળ બે પૂછડા લાગે છે અનાત્માના, અનાત્મા સાથેના તાદાત્મ્યના, અવિવેકના લીધે, અજ્ઞાન લીધે. હું સ્ત્રી છું, હું પુરુષ છું, એટલે તરત જ સ્ત્રી છું એટલે આમ વ્યવહાર, પુરુષ છે એટલે આ પ્રકારનો વ્યવહાર, અને પછી બધું જ ચાલે. સારો છું, ખરાબ છું, એ કેવું છે? એ વિશેષ જ્ઞાન નથી, એ તો બદલાતું જ્ઞાન છે, એ તો પરિવર્તન થનારું જ્ઞાન છે. પણ આ વિશેષ જ્ઞાન જે બદલાતું પણ નથી, અને એ છે કે હું છું એટલું જ પૂરતું નથી, પણ હું પૂર્ણ છું, હું સચ્ચિત આનંદ સ્વરૂપ છું, પરમાત્મા મારાથી જરાય જુદો નથી. એ જાણવું એને કહે વિશેષ જ્ઞાન. પરમાત્મા જ મારો આત્મા છે. એટલે જેને હું અહંકાર કહું છું, અહંકાર સત્ય નથી, આ રીતે જાણે છે. એને કહેવાય છે વિજાનત, વિશેષતઃ. એ સામાન્ય જ્ઞાન તો બધાને છે, પણ આ વિશેષ જ્ઞાન છે, એટલા માટે એને વિજાનત કહ્યું. અને પછી શું કીધું? શ્રુતિ માતા શું કહે છે? તત્ર એકત્વમ અનુપશ્યત. આપણે ચોપડી ખુલ્લી રાખીશું, બરાબર ને? તત્ર એકત્વમ અનુપશ્યત. તત્ર એટલે તે સમયે, અથવા તો તે આત્મામાં એકત્વનું દર્શન કરનાર માટે કમોહ કશોક, જે આત્મામાં એકત્વનું દર્શન કરે છે. અનુપશ્યત. અચ્છા, અનુપશ્યત એટલે આપણે ખબર છે શું? કે આચાર્ય અને શાસ્ત્રના ઉપદેશને અનુરૂપ જેને દર્શન પ્રાપ્ત કર્યું છે તે એને કહેશું અનુપશ્યત. પણ એ કેવી રીતે દર્શન કર્યું છે? એકત્વનું દર્શન કર્યું છે, જેને એકત્વનું જ્ઞાન થયું છે. એટલે કે હું આત્મા એક છું, સર્વ છું, હું સર્વાત્મા છું. ખાલી હું એક છું નહીં, પણ શુદ્ધ છું, સૂક્ષ્મ છું, સર્વાત્મા છું. આ પ્રકારનું જ્ઞાન થતાં એ કેવો બની ગયો છે? સંકુચિતામાંથી મુક્ત થયો છે, સ્વાર્થ વૃત્તિમાંથી મુક્ત થયો છે. થઈ જ જાય ને? જ્યારે હું સર્વ છું ત્યારે સંકુચિતા ક્યાં? કારણ કે હું એક છું, તો પછી મને થાય કે આ મારાથી જુદો છે, માટે સંકુચિતા આવવાની, સ્વાર્થ વૃત્તિ આવવાની. પણ જ્યાં હું જ સર્વ છું, પછી આ શરીર માટે કોઈ દિવસ આપણે સંકુચિતતા નથી આવતી. શરીરમાં હું બધે જ છું, એટલે પછી હાથને આપું ને પગને ન આપું, કે આને આપું ને આને ન આપું, એવું ક્યારે થાય છે? અને આમ ચાલીએ પછી શરીરની ચર્ચા પછી કરીએ. પણ એકત્વનું જ્ઞાન થવાથી એનામાં સંકુચિતતા કે સ્વાર્થ વૃત્તિ હવે રહી નથી. ત્યારે કહે છે અનુપશ્યત. એટલે આપણે ફરીવાર યાદ કરીએ કે શાસ્ત્રને આચાર્યના જ્ઞાનના પરિણામે એને આ પ્રકારનું
દર્શન પ્રાપ્ત કર્યું છે. સર્વભૂતો એના માટે આત્મા જ બની ગયા છે. તત્ર ક મોહ ક શોક. આમ તો પ્રશ્ન પૂછે છે, તત્ર ક મોહ ક શોક. શું એને શોક હોઈ શકે? શું એને મોહ હોઈ શકે? ઘણી વખત એમ કે શું આમ હોય? કે ના, ન હોય. ઘણી વખત આપણે પ્રશ્નમાં જ એનો જવાબ રહેલો છે. એમ અહીંયા પણ પ્રશ્નમાં જવાબ છે, ક મોહ ક શોક. શું એને મોહ હોઈ શકે કે એને શોક હોઈ શકે? તો કે ના. કારણ કે આત્મા હું પૂર્ણ છું, આનંદ સ્વરૂપ છું. અપૂર્ણતા કે દુઃખ મને સ્પર્શી શકે જ નહીં. અસંગો હું અસંગ છું, અસ્પૃષ્ટ છું. એવું જો જ્ઞાન ન હોય તો શોક જરૂર જન્મે. શોક જન્મે છે. કારણ કે જ્યાં સુધી આ જ્ઞાન ન હોય ત્યાં સુધી શું થાય? દેહમાં આત્મભાવ રહેવાનો છે. ને જ્યારે હું દેહમાં આત્મભાવ છે ત્યારે હું એટલો જ છું અને આ બધા મારાથી જુદા છે. અને પછી તો બધું જ થાય. કારણ કે પછી તો કંઈ પણ મુશ્કેલી આવે એટલે તરત જ આપણે ડર લાગે, શોક લાગે, ભાઈ શું થયું છે? કાં તો બધા ગ્રહો નડે છે, કોણ નડે છે એની ચિંતા, એનો શોક, અથવા તો જગતથી હું વિખૂટો છું એટલે તમે જો પછી સતત ડર અને શોક રહ્યા જ કરે. કારણ કે અપૂર્ણતા લાગે છે એટલે દૂર કરવા પ્રયત્ન કરું, એના પ્રયત્નમાં સફળતા મળે તો પણ આપણે અસંતોષ રહે. સફળતા મળે તો પણ અસંતોષ રહે કે હારું આટલું કંઈ મળે, આટલી મહેનત કરી, આમ મળીશ, આમ તો સફળતા આવી, એને 92% માર્ક્સ મળ્યા, 99 મળવા જોઈતા હતા. એટલે અસંતોષ તો રહે જ કે ભાઈ આટલા ટકા કેમ ન મળ્યા. એટલે સફળતા મળે તોય અસંતોષ, વધુ પ્રયત્ન કરીએ, વધુ કરીએ તોય અસંતોષ, અને નિષ્ફળતા મળે તો પણ શોક. એટલે આમ અંતર ઊભું થાય. એટલે પ્રયત્ન કરી તો પણ સફળતા અને નિષ્ફળતા તો મળવાની જ છે. અને શોકનું એક કારણ પણ છે કે આપણે વાસ્તવિકતાનો અસ્વીકાર કરીએ છીએ. જે વાસ્તવિકતા છે એનો અસ્વીકાર એ પણ શોકનું અને મોહનું કારણ છે. જેનું જન્મ છે એનું મૃત્યુ છે. ભગવદ્ ગીતામાં ભગવાને કીધું, પહેલાં તો આત્મજ્ઞાનની વાત કરી, પણ પછી કહે છે અર્જુન તું વાસ્તવિકતાને જો ને તોય તને શોક કે મોહ થઈ શકે નહીં. એટલે શોક મોહનું એક કારણ એ પણ છે કે આપણે વાસ્તવિકતાનો પણ અસ્વીકાર કરીએ છીએ. અને મૂળ કારણ તો એ જ છે કે અજ્ઞાન. શેનું અજ્ઞાન? આત્માનું અજ્ઞાન. અને એમાંથી જ આ શોક અને મોહ જન્મે છે. અર્જુનનો પણ આ જ ભગવદ્ ગીતાનો પ્રારંભ જ આનાથી થાય છે. અર્જુનના શોક અને મોહમાંથી જ ભગવદ્ ગીતાનો જન્મ થયો છે જ ને. અર્જુન આવ્યો છે, એને ખબર છે કે મારે અધર્મીઓ સામે લડવાનું છે. એટલા માટે ભગવાન કહે છે 2 સેનાની વચ્ચે રસ સ્થાપિત કરો. ભગવાન કે પાછા ભગવાને કુશળ જ હતા એટલે ભગવાને પણ રસ સ્થાપિત કર્યો. પણ ક્યાં? ત્યાં ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય એ બધા હતા, ત્યાં જ બરાબર લઈને મૂકી દીધો. લે પેલા જોઈ લે, પશ્ય જોઈ લે આ બધા તારા સગા સંબંધીઓને. સગા સંબંધી નથી કહેતા, પણ કે પશ્ય કુરુનંદન. એટલે આ બધા કૌરવોને જો, પણ કૌરવોને જોતો નથી, પોતાના ભીષ્મ પિતામહને, દ્રોણાચાર્યને. ત્યારે જો છું, અરે આ ગુરુને હણીને મારે ખરેખર આવું રાજ્ય, ગુરુને હણીને મારા સંબંધીઓને મારીને મારે આવું લોહીથી ખડાયેલું રાજ્ય જોતું નથી. હું તો પાપનો ભાગીદાર થઈશ, આ કુળનો નાશક કહેવાઈશ. એટલે તરત શું થયું? કારણ કે અર્જુન પોતાને આત્મા નથી જાણતો. હું સર્વનો આત્મા છે નથી જાણતો, પણ હું એક અર્જુન છું. પાંડવોમાંના એક પાંડવ હું છું, અને આપણા મારા ભાઈઓ છે, અને ભાઈઓને હણીશ એટલે કુળનો નાશ થશે, અને કુળનો નાશ થાય તો હું કુલ ઘાતક બનીશ. અને આ ગુરુ તો મારા માટે પૂજાને યોગ્ય છે, એને કેવી રીતે મારી શકાય? એટલે પાછું શોક અને મોહ. તો જ્યારે પોતાના સ્વરૂપને ન જાણીએ, કીધું ને એકલા અટુલા માનીએ એટલે પછી શોક અને મોહ થાય. અર્જુનની વાત એક ક્ષણ માટે એક બાજુ રાખીએ ગીતાની, પણ તમે જુઓ કે જ્યારે હું મારી જાતને એકલો કે અટુલો માનીએ ને ત્યારે ઘણી વખત કોઈ વાત કરતું હોય ને તો આપણને એમ થાય કે મારી જ વાત કરે છે. કંઈક થાય તો મેં આવું કર્યું હતું માટે આવું થયું. તરત જ આપણે કરતા બની જઈએ એટલે આપણા પર સતત આપણે ડર લાગ્યા જ કરે, અને પછી એના લીધે દુઃખે થાય. તમે જો ઘણા બધા નેગેટિવ હોય તો 2 જણ વાત કરતું હોય, વાત તો કંઈક ગમે તે કરતું હોય, પણ મને તો એમ જ થાય કે મારી વાત કરે છે, અને મેં આવું કંઈક કર્યું હતું ને એને ખબર છે માટે મારી આવી વાત કરે છે. તમે જો કેટલી આપણી મુશ્કેલી છે. જ્યારે હું મારી જાને દેહ માનું, આનાથી જુદો માનું,
પોતાનો આત્મ તિરસ્કાર સતત કર્યા કરવું. જે અમર છે આત્મા એને મર્ત્ય માનવું, જેને કોઈ મર્યાદા નથી એને મર્યાદા માનવું, અને મારી મર્યાદાની કોઈ વાત કરે એટલે મને મુશ્કેલી પડે છે. એ તો ઉપાધિ નહીં છે, ખ્યાલ આવ્યો? એટલે આ બધું જ આપણામાં જે જોવા મળે છે એ જ અર્જુનમાં છે. એટલે ભગવદ્ ગીતાનો ઉપદેશ બધાને લાગુ પડે છે. હવે આપણે વાત કરતા હતા અર્જુનની, કે અર્જુનનો ભગવદ્ ગીતાનો પ્રારંભ આ શોક અને મોહમાંથી જ થયો કે ભગવાન હું આ બધાને હણનારો બનીશ, એટલા માટે મારે એના કરતાં તો સંન્યાસી બની જવું છે. ભિક્ષાનું અન્ન સારું, જે ક્ષત્રિય માટે નથી. તો ક્ષત્રિયનું તે એનું કાર્ય જે છે એમાંથી એને કોઈ મુક્તિ શાસ્ત્ર નથી આપતું. હવેની વાત તો જુદી છે. હવે તો બધા માટે જે વર્ણાશ્રમ વ્યવસ્થા નથી, એટલે હવે એના સંદર્ભમાં ચર્ચા નહીં કરીએ. પણ ક્ષત્રિય માટે ભિક્ષાનું અન્ન લેવાનું નથી હોતું, પણ છતાં કહે છે હું ભિક્ષાનું અન્ન લેવા તૈયાર છું, પણ મારે લડવું નથી, મારે હણનારું બનવું નથી. કેમ? ત્યાં ભગવાન કહે છે એનમ વેત્તિ હંતારમ યશ્ચૈનમ મન્યતે હદમ ઉભૌ તૌ ન વિજાનીતઃ નાયમ હંતિન હન્યતે. બહુ સુંદર વાત કરે છે કે જે આત્માને જાણતો નથી, જે અવિવેકી છે, જે અજ્ઞાની છે, એ માને છે કે એનમ વેત્તિ હંતારમ. અહીંયા કહો ને છેવટનું જે સૌથી આપણે એવું કાર્ય, મારવાનું કાર્ય સામે ન કર્યું, એ વાત નહીં, છેવટનું કાર્ય, એ વાત ભગવાન પહેલાં કહે છે કે તો પછી બીજા બધા કાર્યો તો ગૌણ બની જાય. અને એ કહે છે જે પોતાને હણનારો માને છે કે હું આ બધાને હણીશ, અથવા તો હું હણવાનું કર્મ બનીશ, કાં તો હું કર્તા બનીશ, અથવા તો કોઈનું હું કર્મ બનીશ, તો ખરેખર એ જાણતો નથી. નાયમ હંતિન હન્યતે. આત્મા ખરેખર કોઈને હણતો પણ નથી કે કોઈને હણનારો બનતો પણ નથી. કારણ કે જ્યાં સુધી કર્તૃત્વ છે, જ્યાં સુધી મારી જાતને કરતા માનું છું, ત્યાં સુધી ક્યારેય અપમાનની કે અપરાધની લાગણીમાંથી મુક્ત માણસ થઈ શકતો નથી. અને સામાન્ય રીતે માણસના શોકનું કારણ આ જ છે કે નહીં? કાં તો અપમાનની લાગણી છે, કાં તો અપરાધની લાગણી છે. કારણ કે અત્યારે અર્જુન અપરાધની લાગણી પણ અપમાનની લાગણી કરતાં અપરાધની લાગણીથી દુઃખી થઈ રહ્યો છે. અપરાધ એ થાય છે કે અરે રે હું આ બધાને ભણી રહ્યો છું, આ બધાને મારી નાખીશ, અને પછી મને જે રાજ્ય મળશે એ તો લોહીથી ખડાયેલું રાજ્ય હશે, મારા સ્વજનો તો નહીં હોય. પણ ભગવાન કહે છે તું હણનાર પણ નથી, આત્મા કોઈને હણતો પણ નથી, કારણ કે કરતા નથી, એ તો અકર્તા છે. એ તું જાણ તો તને ક્યારે અપરાધની કે અપમાનની લાગણી નહીં લાગે. અને અપરાધ કે અપમાનની લાગણી જ શેનું કારણ છે? શોકનું કારણ છે. જ્યાં સુધી હું દેહને માનું, હું માનું છું, એ જ મોહ છે. જે નથી એને બીજું માનવું, એના મોહ, અને મોહમાંથી શોક ઉત્પન્ન થાય છે. પણ આણે નાની જ વિજાનતઃ, જેણે આત્માને જાણ્યો છે, યત જ્ઞાત્વા ન પુનર્મોહમ એવમ યાસ્યસી પાંડવ. પણ બીજી રીતે બહુ મહત્વની છે. એન ભૂતાની અશેષેણ રક્ષ્યસી આત્મની અથોમયી. ચોથા અધ્યાયમાં ભગવાન કહે છે કે પાંડવ, હે અર્જુન, જે આત્મતત્વને જાણવાથી અત્યારે તને જ્યાં મોહ થયો છે ને, એ અર્જુન તને મોહ થશે નહીં. શું જાણવાનું છે? તો કે એન ભૂતાની અશેષેણ, બધા ભૂતો છે ને, બધા અશેષેણ, બધા, કોઈ બાકી નહીં, જે અસ્તિત્વ ધરાવે છે બધા, અશેષેણ ભૂતાની રક્ષ્યસી આત્મની, જે પોતાના આત્મામાં જોવે છે. અને આત્મા એટલે હું. ભગવાન કહે છે આત્મા એટલે હું, એટલે મારામાં જોવે છે, એટલે હું જ આત્મા રૂપે છું, એ રીતે જોવે છે. અને હું સર્વત્ર છું, ઈશાવાસ્યમ, હું જ સર્વત્ર છું, અને આત્મા રૂપે પણ હું જ રહેલું છું. એવું જ્યારે જાણીશ ત્યારે હે અર્જુન તને ફરીવાર આવો મોહ નહીં થાય. જે તને શોકથી અત્યારે શોક પીડાઈ રહ્યો છે ને, એવો શોકથી તું પીડાઈશ નહીં. પણ એના માટે આત્મજ્ઞાનની આવશ્યકતા છે. હવે જો આ જ્ઞાન થઈ જાય તો પછી શોક અને મોહનું કોઈ કારણ જ ન રહે. કારણ કે શોક મારાથી જુદી વ્યક્તિ હોય એના લીધે થાય. હવે એના માટે નાનકડી વાર્તા કહી તો તમને બહુ ખ્યાલ આવશે કે આ જ્ઞાન હોય પછી આપણે કહીએ કોઈ પ્રકારની નાનક કે કશો જ શોક રહેતો નથી. એના માટે વાર્તા કહીએ તો સનતકુમાર, સનત સુજાતિ, જે 3-4 ભાઈઓ છે, સનતકુમારના બધા ભાઈઓ, એ જતા હતા. એટલે એમ વિચરતા હશે એ વખતે ભગવાન શિવજી અને મા પાર્વતી પણ જઈ રહ્યા છે.
હવે આ લોકોનું ધ્યાન ત્યાં ગયું નહીં, એટલે એમને પ્રણામ કર્યા નહીં. એટલે આપણે તો બહેનોને કદાચ થોડીક વધારે આવશ્યકતા હોય એવું આ વાર્તામાં છે. બધામાં એવું ન કહી શકાય બહેનો છે, બધાને એવી પ્રકારની માનની આદર આપીએ એવું ગમતું હોય છે. એટલે કે જોયું આ સનતકુમાર બધા ગોસ્વામી એમ કે મહારાજજી શિવજીને કહે છે, જો તો ખરા આ બધા તો તમારા ભક્તો છે, તમે એમને જ્ઞાન આપ્યું છે, પણ આ જ્ઞાન આપ્યું ને એટલે બધા અહંકારી થઈ ગયા છે કે તમને જ પ્રણામ ન કર્યા, આપણે પ્રણામ ન કર્યા. હવે એ લોકોને તો કંઈ ખરેખર ખ્યાલ નહોતો કે મા પાર્વતી અને શિવજી જઈ રહ્યા છે, મારા ગુરુજી મહારાજ જઈ રહ્યા છે. સનતકુમારને શિવજીએ જ્ઞાન આપ્યું છે દક્ષિણામૂર્તિ રૂપે. એટલે માતાજીએ તો શ્રાપ આપ્યો કે આમ ઊંચા ટોયાની જેમ વળતા જ નથી, તો જાઓ ઊંટ થઈ જાઓ. તો તરત ઊંટ થઈ ગયા, શ્રાપ મળ્યો એટલે આ બધા ઊંટ થઈ ગયા. થોડાક દિવસ થયા કે લાવ જરા જોઈએ તો ખરા કે આ ઊંટ બની ગયા છે, તો હવે એ લોકોને કેવું દુઃખ થાય છે. જરા પ્રણામ કર્યા હોત તો આ ઊંટ શ્રાપ ન મળ્યો હોત, લાવ આપણે જોઈએ તો ખરા. એટલે મા પાર્વતીજી એ બંને જાય છે અને પૂછે છે કે હે સનતકુમાર, હવે તમે આ ઊંટ થઈ ગયા તો તમને શું થાય છે? તો કે માં હવે આનંદ છે, કારણ કે પહેલાં તો નિત્ય કર્મ કરવું પડતું હતું, રોજ નાહવું પડતું હતું, જપ કરવા પડતા હતા. હવે કંઈ નહીં, ઊંટની જેમ આ મોઢું ઊંચું કર્યું, ભૂખ લાગી એટલે મોઢું ઊંચું કર્યું, ખાઈ લીધું, બસ આનંદ છે, અમે તો મજા કરીએ છીએ. એટલે એને કોઈ શોક ન તત્ર શોક મોહ, જે સ્થિતિમાં રાખો એને આનંદ જ છે, કોઈ સ્થિતિમાં એને વિરોધ જ નથી. બહુ સુંદર છે આ જ્ઞાન કે એને તમે જ્યાં મૂક્યા તો બરાબર છે, પણ જ્ઞાન છે. સનતકુમારને ઊંટના રૂપમાં પણ જ્ઞાન છે માટે આમ તો ન થાય કે નહીં તો પછી બધા એમ થાય કે તો એક જણને આવી બધી વાતો કરતા હતા તે કંઈ કરતા તો મનુષ્ય કરતાં તો પશુ થોડું સારું કે પણ મનુષ્યનું માનવદેવ આપણે વાત કરી છે અત્યાર સુધી કે માનવદેહ તો અમૂલ્ય છે, એ એમને એમ નથી મળ્યો, અનેક પુણ્યના પરિણામે મળ્યો છે. અને એ પશુઓની માટે નથી, પણ સનતકુમારને જ્ઞાન હતું માટે. એટલે આ જ્ઞાન કોઈનામાં શોક કે મોહ કે અપરાધ કે અપમાનની કોઈ લાગણી જન્માવતા નથી, અને આ બધી લાગણી જ મોહ, શોક અને મોહનું મૂળ છે. અને એટલે કેમ નથી જન્માવતા? કારણ કે એના માટે બધું જ આત્મા બની ગયા છે, પોતે પણ આત્મા છે, એટલા માટે એને શોક કે મોહ થતો નથી. હવે આઠમો મંત્ર આપણે નથી જોતા, બરાબર? એ હવે જ્યારે ફરીવાર ભગવાન અહીંયા નર્મદા કિનારે લાવશે ત્યારે જ, બરાબર છે, ત્યારે જોઈશું. 5 મિનિટ બાકી છે, પણ હવે આપણે પ્રાર્થના કરી દઈએ. ઓમ સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખમભાગ ભવેत्. અસતો મા સદ્ગમય, તમસો મા જ્યોતિર્ગમય, મૃત્યુર્મા અમૃતં ગમય. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.